અને હવે સમાચાર વડોદરાથી હોળીના પર્વને લઈને બસ સ્ટેશન પર ભારે ભીડનો માહોલ જોવા મળ્યો છે। વતન તરફ જતા લોકોથી ઉભરાયું છે વડોદરા બસ સ્ટેશન। પંચમહાલ, ગોધરા અને હાલોલ તરફ મુસાફરનો ધસારો જોવા મળી રહ્યો છે। એસટી વિભાગ દ્વારા વધારાની 60 બસ દોડાવવાનું પણ આયોજન જોવા મળ્યું છે। साइड बसों एक्स्ट्रा आयोजन करेलू है। जरूर पड़े वधारे बी अमे तैयार है, पण मिनिमम अमे रोजनी 60 बसों आयोजन करेलू है। અને હાલમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે પાછળ દાહોદ, જાલોદ, સંતરામપુર આ બધાનું ટ્રાફિક અત્યારે ચાલુ થયેલું છે। કઈ તારીખ સુધી આ બસો વધારાની દોડાવવામાં અમે 5 તારીખ લગીને એક્સ્ટ્રા સંચાલનનું આયોજન રાખેલું છે। ગઈકાલથી અમે ચાલુ કરી દીધું છે, પણ 5 તારીખ લગીનું અમારું આયોજન છે। તો વડોદરા શહેરમાં કામકાજ અર્થે આવતા શ્રમિકો પરિવારોએ હોળીનો તહેવાર આવતા વતનની વાટ પકડી છે। ઉલ્લેખનીય છે કે હોળીના તહેવારમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ વિસ્તાર તરફ મુસાફરનો ધસારો ભારે જોવા મળતો હોય છે, ત્યારે વડોદરા બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। આ માંગને પહોંચી વળવા એસટી વિભાગ દ્વારા વધુ 60 બસ દોડાવવાનું પણ આયોજન કરાયું છે। તહેવારો નજીક આવતા જ વતન જવા માટે લોકો વાટ મૂકતા હોય છે, ત્યારે વડોદરા શહેરના એસટી બસ સ્ટેન્ડ ખાતે આજે લોકોની ભીડ જામી છે। કારણ એટલું જ છે કે લોકો પોતાના વતન તહેવાર કરવા પહોંચી શકે, હોળીનો તહેવાર પોતાના પરિવારના લોકો સાથે મનાવી શકે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। જે રીતે વડોદરા એસટી જે ડિવિઝન છે તેઓ દ્વારા 80થી વધારે બસ વધારાની મૂકવામાં આવી છે। જાલોદ, આ સિવાય હાલોલ, તેના સિવાય દેવગઢ, બારિયા અને અન્ય જે સૌરાષ્ટ્ર તરફ જતી જે બસો છે તેના માટે વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે। આગામી 4 તારીખ સુધી એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે અને લોકો સમયસર પોતાના વતને પહોંચી જાય તે માટે જોખમભરી રીતે પણ બસની અંદર ચડતા હોય છે, ત્યારે બાળકને બસમાં ચડાવવા જતા બાઉન્સરો દ્વારા રોકવામાં પણ આવી રહ્યા છે। કારણ એટલું જ છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો આ પાછળ જવાબદાર કોણ તે વિષયને પણ એક સમસ્યા ઊભી રહેતી હોય છે। ત્યારે હાલ વડોદરા શહેર એસટી વિભાગ દ્વારા વધારાની 80 બસો મૂકવામાં આવી છે અને લગભગ હજારોની સંખ્યામાં દરરોજ જે મુસાફરો છે તેઓ પોતાના વતન પર જઈ રહ્યા છે અને તેઓ દ્વારા હોળીનો તહેવાર પરિવાર સાથે મનાવાય તે પ્રકારનું આયોજન પણ કરાઈ રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।